આંતરરાજ્ય સાયબર ક્રાઇમનો પર્દાફાશ થયો છે। અમદાવાદ અને આણંદથી 10 આરોપીની ધરપકડ થઈ છે। ₹53 કરોડની છેતરપિંડી કેસમાં કરાઈ છે કાર્યવાહી। ત્યારે દેશભરમાં 132 ફરિયાદોમાં 10 આરોપીને દબોચાયા છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બાબા સિદ્દીકીની હત્યાના આરોપી સાથે આ લોકોના કનેક્શન ખુલ્યા છે। આરોપીને આ ગેંગ પૂરું પાડતી હતી મ્યુઅલ એકાઉન્ટ। મહત્વનું છે કે સાયબર ફ્રોડ માટે વપરાતા મ્યુઅલ એકાઉન્ટવાળી ગેંગને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે, જે ગેંગ સામે 132 ગુના રજીસ્ટર છે। બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ આ ગેંગ દ્વારા મ્યુઅલ એકાઉન્ટ પૂરું પાડવામાં આવ્યું હતું। આ ગેંગ દ્વારા 197 ખાતાઓ ઓપરેટ થતા હોવાનો ખુલાસો થયો। ખાતાઓમાં 53.55 કરોડની રકમનું ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યું છે। આરોપીઓ કમિશન મેળવીને નાણાં ટ્રાન્સફર કરતા હતા। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે। આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા, સબીર મિયા, મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે એકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક એકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે।